હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન વાળી થિયરી જોઈશું. ચેપ્ટર 2 માં છે, પૂછાયેલી છે. વિદ્યુત ડાયપોલ તમને ખબર જ છે કે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય અને બંને વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. કેન્દ્રથી આનું અંતર a, આનું અંતર a. ફરતે જોઈ લીધું. પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય અને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું લેવાનું? 2a. આ a અને આ a એટલે 2a થશે. તો વિદ્યુત ડાયપોલને લીધે અહીંયા કોઈ p બિંદુ છે અને p બિંદુ આગળ આપણે શું શોધવું છે? વિદ્યુત સ્થિતિમાન. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું તો વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત ક્ષેત્ર, એ રીતે વિદ્યુત ડાયપોલને લીધે p બિંદુ આગળ આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો પ્લસ q વિદ્યુત ભારને જોઈન્ટ કરી દો, માઇનસ q વિદ્યુત ભારને જોઈન્ટ કરી દો અને મધ્ય બિંદુને બી કનેક્ટ કરી દો. બરાબર? તો પ્લસ ક્યુ નું p બિંદુથી અંતર મેં લીધું છે r1, માઇનસ ક્યુ નું p બિંદુથી અંતર લીધું છે r2 અને મધ્ય બિંદુનું p બિંદુથી અંતર લીધું છે r. લંબ દોર દો અને અહીંયા લંબ દોર, m નામ આપ્યું m, e અને b મધ્ય બિંદુ એટલે નામ આપ્યું o. હવે વિદ્યુત ડાયપોલને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, પ્લસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, માઇનસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને બંનેનું શું કરવાનું? ટોટલ. તો ધ્યાન આપજો, પ્લસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન है ना. तो ધ્યાન આપજો, v1 બરાબર k q ની જગ્યાએ શું? v બરાબર ફોર્મ્યુલા શું? હવે k q upon r, k q ની જગ્યાએ પ્લસ q, r ની જગ્યાએ શું આવશે? r1. સમીકરણ નામ આપી દેવાનું 1. માઇનસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, માઇનસ q વિદ્યુત ભારને લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો v2 is equal to k q upon શું? હવે r k q ની જગ્યાએ શું મૂકવાના? માઇનસ q upon r ની જગ્યાએ શું હશે? r2. ઇક્વેશન નું નામ આપી દેવાનું. કુલ વિદ્યુત સ્થિતિમાન તો બંનેનું શું કરી દેવાનું? ટોટલ. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન v is equal to શું હશે? v1 પ્લસ શું હશે? v2. અને v is equal to ધ્યાન આપજો, v1 ની જગ્યાએ કેટલા મૂકવાના? k q1 upon r1, k q1 upon r1 પ્લસ v2 ની જગ્યાએ માઇનસ k q2 upon r2, માઇનસ k q2 upon શું હશે? r2. હવે ધ્યાન આપજો, તેથી v is equal to k q1 ની જગ્યાએ સોરી q છે, k q upon r1 અને k q upon r2 છે. k q ને કોમન નીકાળો એટલે કેટલા વધશે? 1 upon r1 minus 1 upon r2. ઇક્વેશન નું નામ આપી દો 1 2 સોરી આ ઇક્વેશન નું નામ આવશે 3. લાંબી થિયરી છે. v બરાબર kq 1 upon r1 minus 1 upon r2. હવે એકવાર 1 upon r1 આપણે શોધવા પડશે અને 1 upon r2 શોધવા પડશે. તો 1 upon r1 અને 1 upon r2 કઈ રીતે શોધવાના? તો સમજો અહીંયા 1 upon r1 અને 1 upon r2. તો આ આકૃતિ ધ્યાન આપજો, ત્રિકોણ AOM ધ્યાનથી જોજો. ત્રિકોણ AOM પરથી
ત્રિકોણ AOM પરથી cos θ શું હશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ પાસેની બાજુ કાટકોણ સામેની બાજુ એટલે કર્ણ. તો cos θ બરાબર પાસેની બાજુ એટલે છે OM ને કર્ણ એટલે ધ્યાનથી જોજો A છે A. OM ને કરતા બનાવેલા OM બરાબર શું હશે? A cos θ. બરાબર. હવે ધ્યાનથી જોજો OM બરાબર શું હશે? A cos θ. હવે જો OM મારે શોધવા ધ્યાન આપજો. OM તો આખા કેટલા છે? R માંથી હું R1 શું કરે બાદ R1 એટલે કેટલા છે? આટલા જ છે. બરાબર ને? એટલે આખા R માંથી અહીંથી આ અંતર મેં લીધું છે R માંથી આટલું અંતર બાદ કરો આટલું એટલે R1 થશે. એટલે OM શોધવા હોય તો આખા R માંથી R1 શું કરી દો બાદ. એટલે OM બરાબર R માઈનસ શું હશે? R1. બરાબર ને? OM ની જગ્યાએ મૂકી દો R માઈનસ R1 બરાબર શું હશે? A cos θ. બરાબર ને? OM ની જગ્યાએ મૂકે R માઈનસ R1 એટલે R માઈનસ R1 બરાબર શું હશે? A cos θ. હવે જરૂર છે આપણને 1/R1 ની. તો પહેલા તો R1 ને કરતા બને. R1 ને પેલી બાજુ લઈ જઈએ કેટલા થશે? પ્લસ R1. RM જ એક cos θ ને આ બાજુ લાવું એટલે શું થશે? માઈનસ A cos θ. બરાબર. માઈનસ R1 પેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ R1. RM જ એક cos θ ને આ બાજુ લાયા એટલે શું હશે? માઈનસ A cos θ. બરાબર. હવે આ સમીકરણને ધ્યાનથી જોઈએ. આ જે પદ છે એને હું R વડે ગુણી દઉં અને R વડે શું કરી દઉં? ભાગી દઉં. ધ્યાનથી જોજો. R વડે ગુણી દીધા, R વડે શું કરી દીધા? ભાગી દીધા. આ પદને R વડે ગુણી અને ભાગતા. ધ્યાન આપજો. R વડે ગુણીને શું કર્યા? ભાગ્યા. બરાબર. એટલે જોઈ લેજો R1 બરાબર હવે R1 બરાબર ધ્યાન આપજો કે આ બંનેમાંથી R શું નીકાળ દો? કોમન નીકાળ દો. R કોમન નીકાળ દો એટલે કેટલા વધશે? 1 માઈનસ A cos θ અપોન શું હશે? R. બરાબર. બંનેમાંથી R શું નીકળ્યા? કોમન નીકળ્યા. હવે બંને બાજુ શું કરી દેવાનો? વર્ગ. બંને બાજુ વર્ગ કરતા જો લેજો. વર્ગ કરતા બંને બાજુ શું કરી દેવાનો? વર્ગ. બંને બાજુ વર્ગ કરીએ તો R1 છે તેનો સ્ક્વેર કેટલો થશે? R1 નો સ્ક્વેર. R છે તેનો સ્ક્વેર કેટલો હશે? R સ્ક્વેર. 1 માઈનસ A cos θ અપોન R એનો શું હશે? સ્ક્વેર. બરાબર. બંને બાજુ શું કરી દો? સ્ક્વેર કરી દો. હવે આગળ સાદુરૂપ જોઈએ. આનું સાદુરૂપ તમને ખબર હોય તો A માઈનસ B નો સ્ક્વેર તો A સ્ક્વેર માઈનસ 2AB પ્લસ શું કરતા? B સ્ક્વેર. એ જ રીતે અહીંયા જોઈ લેજો R1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર 1 માઈનસ 2A cos θ upon R plus plus है A square cos square theta upon શું હશે? R square. આ સ્ક્વેર કરી દીધો. બરાબર. હા, આગળનો પદ આવ્યો. બરાબર. હવે આગળ જોઈએ આપણે હવે બરાબર ધ્યાનથી આપણે જોશો તો એ અંતર બહુ નાનું છે, R અંતર બહુ મોટું છે. બરાબર. એટલે ધ્યાન આપજો. અહીંયા A more less than R હોવાથી
R2 એવું તો અંદર લખી દો એટલે મિસ્ટેક ના કરો. અને એ અંતર બહુ નાનું છે, R અંતર બહુ મોટું છે એટલે અહીંયા ધ્યાનથી જોશો તો A upon R એ નાના છે, R મોટા છે, અને એનો પણ સ્ક્વેર છે, એ નાના છે, R છે, એનો પણ સ્ક્વેર છે, એટલે આ પદ ઘણું બધું શું હશે નાનું, એટલે આ સ્ટેપને શું કરી દેવાનું અવગણવાનું, એટલે A સ્ક્વેર cos સ્ક્વેર થીટા upon R સ્ક્વેર પદને અવગણતા, અને શું કરી દેવાનું અવગણતા, અને અવગણો એટલે આગળનું સ્ટેપ આવશે તમને r1 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1 માઈનસ 2a cos થીટા upon શું હશે r, આગળનું પદ હશે. હવે આપણને એકચ્યુઅલી જરૂર છે r1 ની, બરાબર, તો બંને બાજુ શું લઈ લેવાનું વર્ગમૂળ, બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ લઈએ. r1 નો સ્ક્વેર છે તો એનો વર્ગમૂળ કેટલો હશે r1, r સ્ક્વેર છે તો એનો વર્ગમૂળ કેટલો હશે r, આનો વર્ગમૂળ 1 માઈનસ 2a cos થીટા upon r, એનું વર્ગમૂળ એટલે 12 કેટલા મૂકી દેવાનો 1/2, હે ને 12 કેટલા મૂકી દેવાનો 1/2, બરાબર. હવે આગળ ધ્યાન આપજો, હે ને r1 નો સ્ક્વેર એનો વર્ગમૂળ કર્યો મેં r1, r સ્ક્વેર છે એનો વર્ગમૂળ r કર્યો, 1 માઈનસ 2a cos થીટા upon r છે એનો વર્ગમૂળ એટલે 12 કેટલા મૂક્યા 1/2. હવે જોઈએ આપણે વ્યસ્ત જોઈએ 1 upon r1 આપણને જોઈએ તો વ્યસ્ત કરી દે, વ્યસ્ત લેતા ચાલજો, વ્યસ્ત લેતા વ્યસ્ત કરી દે, r1 છે તો એનું વ્યસ્ત શું થશે 1 upon r1, r છે તો એનું વ્યસ્ત શું થશે 1 upon r, આનું વ્યસ્ત એટલે 1 માઈનસ 2a cos થીટા upon r, 1/2 છે તો આનું વ્યસ્ત શું થશે માઈનસ 1/2, બરાબર. હવે ધ્યાન આપજો લાસ્ટ સ્ટેપ આ ભાગનું, -1/2 પદ ગમે ત્યારે હોય તો એનું સાદું રૂપ તમને પહેલા સેમમાં એક દ્વિપદી પ્રમેય આવે છે, ફિઝિક્સની બુકના પાછળ જોશો તો આવશે એમાં, બરાબર. તો દ્વિપદી પ્રમેય અનુસાર કરવું પડે, પણ શોર્ટમાં યાદ રાખવું હોય તો આ જે બી ઘાત છે એ આની સાથે ગુણાકારમાં મૂકી દેવાની, આનું સાદું રૂપ કરવું હોય તો આ જે બી ઘાત છે એને આની સાથે કેવી મૂકવાની ગુણાકારમાં, જોઈ લો. તેથી 1 upon r1 is equal to 1 upon r 1 માઈનસ આ ઘાત અહીંયા ગુણાકારમાં મૂકી દો એટલે -1/2 ને મૂક્યો ગુણાકારમાં 2a cos થીટા upon શું હશે r, બરાબર. આ ઘાત ખાલી અહીંયા કેમ મૂકવાની ગુણાકારમાં મૂકી દેવાની, બરાબર. એટલે આટલા સુધી પદ આવશે, બરાબર. હવે આગળનો પદ જોઈએ આપણે, લાઈન તમે લખજો, બરાબર. તેથી આગળનું પદ ધ્યાન આપજો, તમે લખી લેજો, અહીંયા તો અહીંયાથી લખજો 1 upon r1 is equal to 1 upon r 1 એમ જ 1 upon r 1 એમ જ, માઇનસ માઇનસ શું હશે પ્લસ, 2 શું થશે કેન્સલ થશે ને, આ 2 શું થશે કેન્સલ થશે, એટલે કેટલા વધશે a cos થીટા upon શું વધશે r, બરાબર. આ રીતે લખી દેવાનું, બરાબર. આ રીતે શબ્દરૂપ આપી દેવાનું, બરાબર. હવે ધ્યાન આપજો આગળ, આ 1 upon r1 મળે આપણને. હવે એ જ રીતે 1 upon r2 સુધી ધ્યાન, અને હું ડાયરેક્ટ લખી દઉં છું, એ જ રીતે 1 upon r1 છે તો શું મૂકી દેવાના 1 upon r2 is equal to 1 upon r
1 પ્લસ a cos θ upon r છે એની જગ્યાએ 1 માઇનસ a cos θ upon r મૂકી દેવું. બરાબર, ફરતી જજો અહીંયા. આ સમીકરણ તો આપણને મળી ગયું. આ 1 upon r2 શોધો તો આ જ રીતે આખી પ્રોસેસ છે, પણ ડાયરેક્ટ લખવું હોય તો 1 upon r2 = 1 upon r. આ જ ઇક્વેશન પ્લસ છે તો એની જગ્યાએ શું મૂકી દેવાનું? માઇનસ. બરાબર, આ બંને સમીકરણ નામ આપી દો. એક 4, આ સમીકરણ 5. સમીકરણ 4 અને 5 ની કિંમત એક્ચ્યુઅલી આપણે કેમ મૂકવાની? 3 માં 1 upon r1 ની જગ્યાએ અને 1 upon r2 ની જગ્યાએ. જો લઈએ આપણે બરાબર, અહીંયા લખી દો સમીકરણ 4 તથા 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 માં મૂકતા એટલે v બરાબર ધ્યાનથી જોજો કેટલા આવશે. જોઈએ આપણે v બરાબર સમીકરણ 3 છે એમાં મૂકી દે. બરાબર, તો kq તેમજ 1 upon r1 ની જગ્યાએ 1 upon r અને કેટલા છે? 1 plus a cos θ upon r plus a cos θ upon r. પછી માઇનસ છે તો શું હશે? માઇનસ 1 upon r2 ની જગ્યાએ કેટલા છે? 1 upon r નીચે લખી દો માઇનસ 1 upon r2 ની જગ્યાએ 1 upon r 1 minus a cos θ upon કેટલા છે? r. બરાબર, એટલે v બરાબર કેમ જ નીચે r ને શું નીકળવા દો? કોમન. r ને કોમન નીકાળી દીધા એટલે કેટલા વધશે? 1 plus a cos θ upon r 1 plus a cos θ upon r minus 1 minus minus plus a cos θ upon શું હશે? r. है ना, 1 upon r તો કોમન નીકળી ગયા. તેથી v is equal to kq upon r 1 minus 1 કેન્સલ થશે. a cos θ upon r a cos θ upon r એટલા હશે 2a cos θ upon શું હશે? r. હવે ધ્યાન આપજો v is equal to p બરાબર શું હવે? 2aq. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર શું હવે? 2aq. તો 2aq ની જગ્યાએ શું મૂકવાના? p. કે તેમજ 2aq ની જગ્યાએ p અને cos θ r ગુણ્યા r એટલે શું હશે? r સ્ક્વેર. આ ફોર્મ્યુલા. બરાબર, આટલા સુધી તમે લખી શકો. k ની જગ્યાએ મૂકવું હોય તો 1/4πε0 તમે મૂકી શકો. બરાબર, આ લાસ્ટ ફોર્મ્યુલા. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો એકમ સદિશ લગાડી દેવાનો. આ રીતે દાખલા તરીકે સદિશ સ્વરૂપે લખવું છે તો v બરાબર k p અહીંયા શું મૂકવાનું? એકમ સદિશ upon શું હશે? r સ્ક્વેર. બરાબર, આ રીતે પણ તમે લખી શકો. બરાબર, સદિશ સ્વરૂપે. આટલા સુધી થિયરી છે.